આ અમારી બુલેટ લોઢું હે અને સ્પ્લેન્ડર વાળા તમે જરીક અમારાથી છેટા હાલજો. અડી જાય ને તો આને ટોપો બોપો ગોઈતો નહીં જડ્યો. સ્પ્લેન્ડર ગાડી છે ને અમારા દરેક ભારતીયોના દિલમાં વસતી ગાડી છે. ઘરે કદાચ આધાર કાર્ડ નહીં હોય ને તો હાલીએ પણ સ્પ્લેન્ડર ગાડી તો પડી જાય છે. તારા સ્પ્લેન્ડરના મોડિફિકેશન જો તો મને એવું લાગે છે લવલી ગેંગમાં તે તારું નામ ભરે એવું લાગે. તમારે હમણાં સ્લેપુ વાળા બુલેટ ચાલુ થયા હતી સારું હે દાઢી વગર ના લઈને ફરે. ઠીક આ તારે તો દાઢી છે કાં જરાક ઓકાત અને કિંમત જોઈને વાત કરજો. આ કિંમતમાં તમારી 2 સ્પ્લેન્ડર ગાડીઓ આવે હો. એવી કિંમતની નવી નબળી વાત નહીં કરવાની. એવરેજમાં દમ હોય ને તો આવી જાય રોડ ઉપર. એ રાકી નામને એવરેજ ને પડ્યો હોય, મરદ માણસને કે એવરેજ ની ના પડ્યો હોય, ભલે 15 ની એવરેજ દે તો એ હાખ્યું તો આ લોઢું જો. તો તમારા હાથ બારે ક્યાંક પડ્યા છે ને અમારે ઘરે જ પડ્યા હો. તમારે જરૂર પડતી હોય ફૂલ ટાંકી કરવામાં ક્યાંક મૂકવાની. 7-8 ભલે ગીરવી મૂકવા પડે પણ તમારે જેમ ગામમાં અમને કોઈ છપરી નહીં કે હે હો. એ તો આખો દી 30 માં હાલે ને એટલે તમે જોઈ ન શકતા. એમ તો તમે તનહોનું ભરાવીને થાકીતા જતા આવ્યો. તમારે સ્પ્લેન્ડર વાળાને અડધી જિંદગી તો ટોપો બદલાવવામાં વહી જતી હે નહીં? એ તમારે બુલેટ વાળાને અડધી જિંદગી તો મેમાં ભરવામાં જ વહી જતી હે ને. પાછા સાયલેન્સરમાં પકડાવતા ધ્યાન રાખજો. સાયલેન્સમાં બક્યું જ ભરાવે. એ તમે ગમે એ કહો તોય લોઢું બોલ્યો મારી જાન. તો અમારે 3 નું પેટ્રોલ બોલ્યો મારી જાન.